વલસાડના મુગરાવાડીમાં રહેતો ઈસમ 31ની રાત્રે દારૂના નશામાં ઝડપાઈ જતા સિટી પોલીસે ધરપકડ કર્યા બાદ તેણે અબ્રામામાં આવેલા ટી-પોસ્ટ કેફેમાં ધાપ મારી હોવાની હકીકત સામે આવી હતી. તેથી પોલીસે આરોપી ચોરની ધરપકડ કરી હતી. વલસાડના અબ્રામા વિસ્તારમાં આવેલ એસટી વર્કશોપ સામે સિટી પોઈન્ટ નામના કોમ્પ્લેક્સમાં ગત તારીખ 1/1/2024ની વહેલી સવારે ત્રાટકેલા અજાણ્યા યુવાને ટી-પોસ્ટ નામની ચાના કેફેમાં ધાપ મારી દુકાનમાંથી ₹3500ની મતાની રકમ તફડાવી હતી. ચોટાની આ હરકત દુકાનમાં લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જે બાબતની ફરિયાદ વલસાડ સિટી પોલીસ મથકમાં નોંધાઈ હતી. સિટી પોલીસે દુકાનમાં સીસીટીવીના ફૂટેજમાં નજર પડતો ચોટાની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સિટી પોલીસે 31ના દિવસે દારૂના નશામાં ઝડપાયેલા જનાર્દન રમેશભાઈ ગાવિત, જે રહે સૂકી તલાવડી મોગરાવાડી અબ્રામા ખાતેની ચાની દુકાનમાં ધાપ મારતા ફૂટેજમાં નજરે પડ્યો હતો. પોલીસે આરોપીની કડકાઈથી પૂછપરછ કરતા આરોપીએ ચાની દુકાનમાં ચોરી કરી હોવાનું કબૂલાત કરી હતી. જે કબૂલાતના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.